મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો આ હળદરના ટુકડાના એક ઉપાયથી તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે। જો તેના માટે માગું નહીં આવતું હોય તો આ ઉપાય કરવાથી અવશ્ય માગું આવશે। તો જે મા બાપ છે એ પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે બહુ ચિંતા કરતા હોય છે। તેના દીકરાના લગ્નમાં જે પણ બાધા આવતી હોય તેને લઈને તે બહુ હેરાન થતા હોય છે। તો આજે અમે તમને હળદરની ગાંઠથી એક ઉપાય જરૂર જણાવવા જઈ રહ્યા છીએ। એ ઉપાય છે એ તમારે ઘરે જ કરવાનો છે, તમારે બહાર જવાની કોઈ જરૂર નથી। જો તમે આ હળદરની ગાંઠના ઉપાયને તમે સરખી રીતે સમજી લીધો અને અમે જે રીતે કીધું એ રીતે તમે ઉપાય કરશો તો તમે વિશ્વાસ રાખજો કે તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે કોઈ તો માગું જરૂર આવશે અને તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી જ થઈ જશે। આ ઉપાય છે એ બાળકો પોતે કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, પણ અત્યારના સમયમાં તે લોકો પાસે આટલો બધો સમય નથી હોતો। તે પોતાના ભણતર અથવા તો પોતાની નોકરીમાં બહુ વ્યસ્ત રહેતા હોય છે કે જેને લીધે તે લોકો ઉપાય કરી શકતા નથી અને તે લોકોની ઉંમર છે એમ જ વધતી રહે છે અને તેના લગ્ન જલ્દી થઈ શકતા નથી। તેઓ પણ ચિંતામાં રહે છે અને ઘરના બધા જ સભ્યો તેના લગ્નની ચિંતામાં રહેતા હોય છે। તો મા બાપ પોતે તેના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી શકે છે। ઘણીવાર એવું થાય છે કે દીકરા કે દીકરીની જન્મકુંડળીમાં એવા દુર્વિયોગ બની જાય છે કે જેના લીધે તેના જીવનમાં લગ્નના યોગ બનતા નથી। ઘણા દીકરાઓ એવા હોય છે કે જેની જન્મકુંડળીમાં પિતૃદોષ બની જતો હોય છે અને ઘણા છોકરાઓ એવા હોય છે કે જેની જન્મકુંડળીમાં મંગળ દોષ બની ગયો હોય છે, તેમજ ઘણા છોકરાઓ એવા હોય છે કે જેની જન્મકુંડળીનો સપ્તમ ભાવ જે હોય છે તે પ્રભાવમાં આવી જાય છે અને ઘણા છોકરાઓ એવા હોય છે કે જેને નજર દોષ લાગી જતો હોય છે એટલે કે તેના લગ્ન છે એ બંધાઈ જાય છે। જો આમાંથી કોઈ પણ દોષ છે જો તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં બની ગયો હોય તો એનાથી એવું થશે કે જો તે બંને માટે માંગું તો આવો વાત પણ આગળ ચાલશે, પણ તે સગાઈ છે એ થઈ નહીં શકે। તે માગું અથવા તો તે સંબંધ છે એ વચ્ચેથી જ અટકી જશે અથવા તો જુઓ તે સંબંધ બંધાઈ જાય અથવા તો તે સગાઈ અથવા તો લગ્ન થઈ જાય તો આગળ જતાં ભવિષ્યમાં તે લગ્ન છે એ ગમે તે રીતે તૂટી જાય છે અને ક્યારેક એવું પણ થઈ શકશે કે છોકરાવાળા પણ ના પાડી દેશે અને ક્યારેક છોકરીવાળા પણ ના પાડી દે છે, તેમજ તમારા દીકરા કે દીકરીને તેને મનપસંદ વ્યક્તિ પણ નહીં મળી શકે। જો તેના માટે માંગા તો આવશે પણ તે તેને ગમતા નહીં હોય, આથી તેના લગ્નમાં આવી જ રીતે બાધા નડતી રહેશે। તેમ જ તમારા દીકરાની ઉંમર છે એમ જ વધતી રહેશે। છોકરો જોવા વાળા તો ઘણા બધા લોકો આવશે પણ તે એમ જ જોઈને જતા રહેશે। આપણને પણ એવું લાગે છે કે આ વખતે તો સગાઈ નક્કી થશે, પણ આપણને ખબર નથી હોતી કે એનું શું કારણ હશે કે સામેવાળા લોકો પાસેથી આપણને હા નથી આવતી। તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્ન માટે ગુરુ અને શુક્ર ગ્રહો જવાબદાર છે। જો આ બંને ગ્રહો બળવાન હોય તો લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે। જો તમે પણ લાંબા સમયથી લગ્નને લઈને ચિંતિત હોવ તો લગ્નમાં અવરોધો આવે છે અને લગ્ન નક્કી થયા પછી પણ તે તૂટી જાય છે। તો આવી સ્થિતિમાં તમે જ્યોતિષના આધારે ઉપાય કરી શકો છો। આ સિવાય શનિ, મંગળ અને સૂર્યના કારણે લગ્ન જીવનમાં કેટલીક અડચણો આવે છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કયા ઉપાય કરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થશે। તો જો મિત્રો તમે આ બધી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છો
તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાયને તમે સરખી રીતે સાંભળી લીધો અને સમજી લીધો અને જે આ ઉપાયની રીત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો એ રીતે તમે આ ઉપાયને કરી લેજો કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ અવશ્ય થઈ જશે। જો તેના લગ્નમાં કોઈ પણ બાધા આવતી હશે તો તે બાધા છે એ જળ મૂળમાંથી જ સમાપ્ત થઈ જશે। તેમ જ જો લગ્નનો યોગ નહીં બનતો હોય તો લગ્નનો યોગ બનવા લાગશે, તેમજ માગું નહીં આવતું હોય તો તે પણ આવવા લાગશે। મિત્રો આ એક દળદરના ટુકડાનો ઉપાય છે કે જે તમારે અવશ્ય કરવો જોઈએ। આ હળદરનો ઉપાયની વાત સાંભળીને તમને એવું લાગતું હશે કે આ ઉપાય એ એકવાર સાંભળી લીધો છે, પણ એવું નથી મિત્રો। આ ઉપાય છે એ તદ્દન નવો જ છે અને આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ સ્વીકારવામાં આવ્યો છે। ઘણા લોકો આ ઉપાય છે એ જાણતા પણ હશે અને ઘણા લોકો એવા છે કે જે આ ઉપાયને જાણતા પણ નહીં હોય। તો મિત્રો આ હળદરના ટુકડાનો ઉપાય છે એ તમારે અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે વાત કરીએ। તો મિત્રો આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને કઈ રીતે કરવાનો છે? મિત્રો જો તમે આ ઉપાય છે એ તમારી દીકરી માટે કરતા હો તો તમારે આ ઉપાય છે એ ગુરુવારે સવારના સમયે કરવાનો છે, અથવા જો તમે પોતે જ એક છોકરી છો તો તમારે ગુરુવારના દિવસે સવારે આ ઉપાય કરવાનો છે, અથવા જો તમે મા બાપ છો તો તમારે આ ઉપાય છે એ ગુરુવારના દિવસે એટલે કે ગુરુવાર વારના દિવસે સવારના પહોરમાં આ ઉપાય કરવાનો છે। અને જો તમે આ ઉપાય છે એ પોતાના દીકરા માટે કરવા માંગતા હો તો પછી આ ઉપાય છે એ તમારે શુક્રવારના દિવસે સવારે આ ઉપાય કરવાનો છે। જો તમે પોતે જ છોકરો છો તો પણ તમારે આ ઉપાય છે એ શુક્રવારના દિવસે સવારે ઉપાય કરવાનો છે। તેમજ જો તમે માં બાપ છો તો અને પોતાના દીકરા માટે આ ઉપાય કરો છો તો તમારે શુક્રવારના દિવસે સવારના સમયે તમારે આ ઉપાય કરવાનો છે। મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ? એમાં જોઈએ તો મિત્રો તમારી પાસે 5 પળદરની ગાંઠ લેવાની છે, તેના પછી એક પીળા રંગનું કપડું લેવાનું છે। તેમ જ જો તમે છોકરા માટે આ ઉપાય કરો છો તો એક સફેદ રંગનું કપડું લેવાનું છે, અને જો છોકરી માટે આ ઉપાય કરો છો તો પીળા રંગનું કપડું લેવાનું છે। તેના પછી એક લાલ કલરની પેન તમારે લેવાની છે। તેની સાથે જ મિત્રો એક સૂતરનો દોરો તમારી પાસે હોવો જોઈએ કે જેને આપણે રક્ષા સમજીને હાથમાં બાંધી શકીશું। તો મિત્રો તમારી પાસે આટલી સામગ્રી છે એ આ ઉપાય કરવા માટે હોવી જોઈએ। તો મિત્રો તમારે સવારમાં વહેલું ઉઠવાનું છે, તેમજ નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી સ્વસ્થ વસ્ત્રો પહેરી લેવાના છે। પછી અમે તમને જે સામગ્રી જણાવી છે એ બધી જ સામગ્રી લઈને તમારે પોતાના મંદિરની સામે બેસી જવાનું છે। તમે દરરોજ દીવાબત્તી કરો છો, તેમજ પૂજા આરાધના કરો છો, ત્યાં તમારે જઈને મંદિરની સામે બેસી જવાનું છે। ત્યારે તમારે થોડું ગંગાજળ લઈને આજુબાજુમાં તે ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે, અને પછી પોતાના શરીર ઉપર ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે। તો જો મિત્રો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો શુદ્ધ પાણી હોય એ પાણીનો છંટકાવ પણ તમે કરી શકો છો, અને જે તમે ઉપાય કરવાની સામગ્રી લીધી છે એને ઉપર પણ તમે આ પાણીનો થોડોક છંટકાવ કરી દેજો। પછી તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે। પછી એ દીવો પ્રગટાવીને તમારે પોતાના મંદિરમાં મૂકી દેવાનો છે।
જ્યાં તમે રોજ આ રીતે કરો છો ત્યાં તમારે આ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે। તેના પછી મિત્રો સૌ પ્રથમ તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે અને પોતાના જે પિતૃ છે એને પણ પ્રાર્થના કરવાની છે, તેમજ તમારા કુળના જે પણ દેવી દેવતા છે એટલે કે તમે જે પણ દેવી દેવતાને રોજ માનીને રોજ તેની પૂજા કરો છો તો એના નામનું સ્મરણ કરવાનું છે, તેમજ તેને પ્રાર્થના કરવાની છે કે હે મારા કુળના પિતૃ દેવતા તેમજ ગણપતિ દાદા, આજે હું આ ઉપાય કરું છું તો આ ઉપાય કરવાથી મારા મનની જે મનોકામના છે એ પૂરી થઈ જવી જોઈએ। હું આ ઉપાય છે એ પૂરી શ્રદ્ધાથી કરું છું અને આ ઉપાય જ્યારે તમે કરો છો ત્યારે કોઈ પણ પ્રકારની બાધા વચ્ચે આવે નહીં, એનું તમે ધ્યાન રાખજો। આ તમે ભગવાનને પ્રાર્થના કરો છો પછી તમારે પોતાના હાથમાં એક હળદરની ગાંઠ લેવાની છે, પછી એ હળદરને ગાંઠ ઉપર તમે જે લાલ કલરની પેન લીધેલી છે તે લાલ પેનથી તમારે એક હળદરને ગાંઠ ઉપર તમારે પિતૃદોષ એવું લવાનું છે। પછી મિત્રો તમારે બીજી હળદરની ગાંઠ લઈને તેને ઉપર તમારે મંગળદોષ લવાનું છે। તેના પછી આ હળદરના ટુકડાની પણ તમારે ત્યાં નીચે મૂકી દેવાના છે। તેના પછી તમારે ત્રીજી હળદરની ગાંઠને લઈને તેની ઉપર તમારે કુંડળી દોષ લવાનું છે। મિત્રો આવું લખવાથી તમારી કુંડળીમાં જે કોઈ પણ દોષ લખેલો હશે તો હળદર ઉપર કુંડળી દોષ લખવાથી એ દોષથી તમને મુક્તિ મળશે। આના પછી મિત્રો તમારે ચોથો હળદરનો ટુકડો લેવાનો છે, એની ઉપર મિત્રો તમારે નજર દોષ લવાનો છે। તેમ જ કોઈ પણ પ્રકારની નજર જો તમને લાગેલી હશે એટલે કે તમારા દીકરા કે દીકરી ઉપર જો કોઈની પણ નજર લાગેલી હશે તો નજર દોષ છે એ હળદરને ગાંઠ ઉપર લખવાથી નજરદોષનું પણ નિવારણ થઈ જશે। મિત્રો તમારે પાંચમી હળદરની ગાંઠ લેવાની છે અને તેને ઉપર તમારે અન્ય દોષ લવાનું છે, એટલે કે જો તમારી કુંડળીમાં અથવા તો તમારા જીવનમાં કોઈ પણ બીજો કોઈ દોષ હશે તો એ પણ જતો રહેશે, એટલે કે કોઈ પણ પ્રકારનો અન્ય દોષ લાગેલો હશે એ આ પાંચમી હળદર દ્વારા છે એ સમાપ્ત થઈ જશે। તેમજ તમે તે સૂતરનો જે દોરો લીધેલો છે એ દોરાથી તમારે આ પાંચેય હળદરની ગાંઠને બાંધી દેવાની છે। તમારે એ રીતે બાંધવાની છે કે એના ઉપર 7 વાર ફેરવી લેવાની છે અને 5 હળદર બાંધી દેવાની છે। પણ તમે એ હળદર બાંધો છો તો એને સૂતરના દોરાથી તમારે ગાંઠ નથી વાળવાની, પણ એવી રીતે બાંધવાનું છે કે જેથી તે છૂટી ન શકે। એવી રીતે તમે આ હળદરની ગાંઠ બાંધી દીધી છે। એવી રીતે પછી જે પીળા રંગનું જે કપડું છે એ તમારે લેવાનું છે। જો તમે આ ઉપાય છે એ છોકરી માટે કરી રહ્યા છો તો તમારે પીળું કપડું લેવાનું છે અને આ હળદરની 5 ગાંઠ છે એ આ કપડામાં મૂકી દેવાની છે અને તેની એક પોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે। પછી એ પોટલી ઉપર તમારે એક ગાંઠ વાળી દેવાની છે। આવી રીતે તમારે એક પોટલી બનાવી લેવાની છે। તેમજ આ રીતે તમે જો આ ઉપાય છોકરા માટે કરી રહ્યા છો તો પીળા કપડાની જગ્યાએ તમારી સફેદ કપડું લેવાનું છે અને એમાં હળદરની 5 ગાંઠ બાંધીને મૂકી દેવાની છે અને તેની પોટલી બનાવી લેવાની છે। તેમજ પોટલી બનાવીને પછી એ પણ છોકરા કે છોકરી છે તેના માથા ઉપરથી આ પોટલી છે એ એકવાર સ્પર્શ કરી લેવાની છે, અથવા તો છોકરા કે છોકરી હાજર ન હોય તો તેના ફોટાને આ પોટલી એકવાર સ્પર્શ કરાવી દેવાની છે। પછી આ પોટલી છે એને તમારે મંદિરની પાછળ મૂકી દેવાની છે। મંદિરમાં જે પણ ફોટો હોય એ ફોટાની પાછળ તમારે આ પોટલી મૂકી દેવાની છે। પછી જ્યારે તમે આ પોટલી મંદિરમાં ફોટાની પાછળ મૂકી દો છો તો પછી તમારે તમારા કુળદેવીને પ્રાર્થના કરવાની છે કે મેં આ ઉપાય છે એ પૂરી શ્રદ્ધાથી કર્યો છે અને મારા દીકરા કે દીકરીની કુંડળીમાં જો કોઈ પણ દોષ હોય તો તેનું નિવારણ કરી દેજો।
તેમજ જો પિતૃદોષ બનેલો હશે તો તેનું પણ નિવારણ આવી જશે. જો મંગળ દોષ હશે તો તેનું પણ નિવારણ થઈ જશે. તેની સાથે જ જો તમારા દીકરા કે દીકરીના જીવનમાં નજર દોષ છે તો તેનું પણ નિવારણ આવી જશે. તેમજ જો અન્ય કોઈ પણ પ્રકારનો દોષ છે તો એનું નિવારણ આવી શકશે. તો મિત્રો, આ ઉપાય છે એ પૂરા વિશ્વાસથી તમારે કરવાનો છે અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. તેમજ દીકરા કે દીકરી માટેના લગ્ન માટે તમારે તમારા દેવી દેવતા અને પ્રાર્થના કરવાની છે કે તમે કોઈ એવો ચમત્કાર કરો કે મારા દીકરા કે દીકરીના લગ્ન માટે કોઈ સારું એવું માંગવું આવી શકે અને તેના લગ્નનો યોગ બની શકે. અથવા તો જો તમે પોતે જ આ ઉપાય કરી રહ્યા છો તો તમારે પોતે જ પ્રાર્થના કરવાની છે કે મેં આ ઉપાય છે એ મારા લગ્ન માટે કર્યો છે, આથી તમે મારા લગ્ન માટેનો યોગ જલ્દી જ બનાવો. તો આ પ્રકારે તમારે તમારા દેવી દેવતાને પ્રાર્થના કરવાની છે. તેમજ તમે જે આ પોટલી તમે મંદિરમાં એક ફોટાની પાછળ મૂકેલી છે એ પોટલીને તમારે રોજ એનો સ્પર્શ કરવાનો નથી, પણ જ્યારે તમારા દીકરા કે દીકરીનો સંબંધ છે એ નક્કી થઈ જાય તેમજ લગ્નની તારીખ આવી જાય તો એના પછી તમારે કોઈ પણ દિવસે તમારે આ પોટલી છે એ મંદિરમાંથી લઈને પછી કોઈ પણ નદીમાં પધરાવી દેવાની છે. તેમજ જો તમારી આજુબાજુમાં કોઈ નદી ન હોય તો તમારે કોઈ મોટા વૃક્ષની નીચે આ પોટલી ખોલીને મૂકી દેવાની છે. અથવા તો જો પીપળાનું વૃક્ષ હશે તો વધારે શુભ માનવામાં આવે છે. તેની નીચે તમે આ પોટલીને ખોલીને મૂકી શકો છો. તેની સાથે જ તમે જ્યારે પણ આ પોટલી એ વૃક્ષની નીચે મૂકો છો તો તમારે તમારા દેવી દેવતાનો આભાર માનવાનો છે. જે ઉપાય કરવાથી એને તમારી મનોકામના છે એ અવશ્ય પૂરી કરી. તો મિત્રો, તમે આ ઉપાય છે એ અવશ્ય કરી શકો છો. જો તમે તમારા દીકરા કે દીકરીના લગ્નથી હેરાન થાવ છો તો અમે જે પણ આ વિડીયોમાં હળદરની ગાંઠનો જે ઉપાય જણાવ્યો છે તે ઉપાયને તમે અવશ્ય કરજો અને સાથે પૂરી શ્રદ્ધા રાખીને જો તમે તમારા દેવી દેવતાને પ્રાર્થના કરશો તો તમારા દીકરા કે દીકરી માટે અવશ્ય લગ્નનો યોગ બની જશે. તે મુજબ તમારી વર્ષોથી માનેલી માનતા છે એ પણ પૂરી થઈ જશે. મિત્રો, તમે બીજા ઘણા લગ્નના યોગ માટે ઉપાય કરી શકો છો. એ ઉપાય વિશે વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્ન જીવનમાં મુશ્કેલી આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે તમે ઘઉંના લોટ અને ગોળના લાડુ હનુમાનજીને અર્પણ કરી શકો છો. તેમજ હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ પણ કરી શકો છો. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે ક્યારેય ભગવાન શિવ, રામ અને કૃષ્ણની એકલાની પૂજા ન કરવી જોઈએ. આ કારણે લગ્નમાં વિલંબ થાય છે અને વ્યક્તિના જન્મપત્રકમાં માંગલિક દોષ દેખાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે મિત્રો તમે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પણ પૂજા કરી શકો છો. તમે જે યુગલની પૂજા કરો છો તેમની પૂજા કર્યા પછી તેમના પગની ચરણરજ લઈને તમારા કપાળ પર લગાવો. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમારી વૈવાહિક સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અવિવાહિત છોકરાના વહેલા લગ્ન થઈ જાય છે અને છોકરીઓએ કન્યા સાથે માથું સ્પર્શ કરાવવું જોઈએ. જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે
તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. આ સમય દરમિયાન વાત ન કરો. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની તમામ શક્યતાઓ પ્રબળ બની જાય છે. આ સાથે તમારું પારિવારિક જીવન પણ સારું બનશે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માં.